નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 25 જાન્યુઆરી 2025 ને આજની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હવે ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળશે, સાથે જ આગામી દિવસોની અંદર હવામાન કેવું જોવા મળશે, હવામાનમાં પલટો ક્યારથી જોવા મળી શકે છે તેની માહિતી મેળવીશું. પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતમાંથી શિયાળો ગાયબ થયો હતો, પરંતુ ફરીવાર ગુજરાતની અંદર કાતિલ ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. ફરીવાર ગુજરાતની અંદર ગાત્રોથી ઠંડી જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીવાર જાન્યુઆરીમાં આગાહી કરી છે કે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આજથી લઈને 27-28 જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાતા ફરીવાર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું જઈ શકે છે. સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ તાપમાનનો પારો 10 થી લઈને 12-13ની રેન્જમાં ફરીવાર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ સિવાય અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના 15 દિવસ દરમિયાન એટલે કે બંગાળનો ઉપસાગર સક્રિય રહી શકે છે, જેના કારણે ક્યારેક લો પ્રેશર પણ બને તેવી પણ શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન 1 અથવા તો 2 માવઠાની પણ તેમણે આગાહી કરી છે. ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો ઘણા બધા આગાહીકારોએ જણાવ્યું છે કે ગુજરાતની અંદર આ 5-6 દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે. એમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છના ભાગોની અંદર ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે. તેવા ભાગોની અંદર 7 થી લઈને 8 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાય અને તીવ્ર ઠંડી ત્યાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આમ જોવા જઈએ તો શિયાળો લાંબો ચાલવાનો છે. ફેબ્રુઆરી મહિનામાં પણ ગુલાબી ઠંડી વહેલી સવારે અને સાંજ દરમિયાન જોવા મળશે તેવું હાલ તો શક્યતા ઊભી થયેલી જોવા મળી રહી છે. હવામાન પલટાની વાત કરવામાં આવે તો આપણે શરૂઆતમાં જણાવ્યું કે આગામી 28 અથવા તો 29 તારીખ બાદ એક ગુજરાતમાં હવામાન પલટો આવી શકે છે, કારણ કે અત્યારમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. સાથે જ 30 અથવા તો 31 જાન્યુઆરી દરમિયાન પણ એક મોટું બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેની અમુક લહેરો ગુજરાત સુધી પહોંચવાની છે. સાથે જ ઉત્તર ભારતના પહાડી પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાખંડ, ઉત્તરાંચલ સહિતના ભાગોની અંદર ભારે હિમવર્ષાની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે ગુજરાતમાં હાલ હવામાન પલટો આવે આગામી દિવસોની અંદર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહની અંદર તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે, પરંતુ એ સિસ્ટમ ઉપર આધીન છે. જો સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે એટલે કે અસર જોવા મળશે તો ગુજરાતમાં ચોક્કસપણે માવઠું થઈ શકે છે. તેની પણ અપડેટ આપતા રહીશું. બાકી મિત્રો, પવનની ઝડપમાં સામાન્ય નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હાલ જે પવનની સ્પીડ સામાન્ય જોવા મળતી હતી તેમાં 2 થી લઈને 3 કિલોમીટરની ઝડપ જોવા મળી રહી છે. એટલે કે બપોર દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પવનની ઝડપમાં થોડો વધારો થઈ શકે છે અને આગામી દિવસોની અંદર વધારો જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર પવનની ઝડપ સામાન્ય નોર્મલ કેટેગરીમાં જોવા મળશે. હમણાં ઝાકળ વરસાદની પણ કોઈ શક્યતા જોવા મળતી નથી. જે રાઉન્ડ હતો તે પૂર્ણ થયો છે. ત્યારબાદ મિત્રો વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ.